तो गाइस कपड़ा वपड़ा तो બધું ધોઈ નાખ્યું છે, પોતું કરવાનું બાકી છે। અને જો શ્રેયુ મસ્તી કાઢે છે, જો પોતું કરવાનું બાકી છે અને કપડા તો ધોઈ નાખ્યા હી। અને પપ્પા અમારે બધા ના માટે પાણી ગરમ કરે કેમ કે મારે નાઈ પાલનપુર જવાનું છે, તો જો તે પાણી ગરમ મૂકી દીધું છે। તો લેજો પોતું કરી દો હેડો બસ જો પપ્પા જોડે જો છે કેમ ના जो पप्पा जोड़े जाऊँ पोतू कहीं ना फटाफट। तो गाइस श्रेयन पण पप्पा नाल दीदी है नाल फटाफट पोतू कर लेशू केम के पछी नाहवानुं बाकी, श्रेयन पण नाहवानुं बाकी है, पप्पाने पण नाहवानुं बाकी है। कपड़ा तो जो धोई मूकी दीधा है अतारमां, कचरो बचरो बधुं वळाई गयुं है, खाली पोतू करवानुं बाकी है। तो मळीए आगळ सुधी अमारी जोड़े कंटिन्यू रहेजो। श्रेवनो सवारनो नास्तो जो श्रेवन खाए क्यों बोल जी खो खा ये आला देखो श्रेव श्रेव आला था श्रेव आ बाजू जुओ बेटा, श्रेव बेटा आ मका जुओ। तो हाय गाइज महेश भाई फोन आयो ते महेश भाई अने धरती अने हूँ सेवर गुजो अने बिंदी ने श्रेयांशी पालनपुर जाई ते आपणे एमने होजे मळशो। तो तमे अमरा ब्लॉग साथे कंटिन्यू रहीजो। तो गाइज महेश भाई ने मळी जाए मन चौकड़ी थी लई लीधो ने मेरवाड़ा पहुंची गया अमे। मेरवाड़ा आई गयो हवे मेरवाड़ा थी अमे वળી गया हो वडगाम साइड रस्ता पर जो मित्रों हवे वो आवशे वडगामनी कॉलेज कॉलेज जी હવે વડગામ આવી ગયું હે। કેટલી બધી ભીડ જુઓ, અહીંયા આગળ મેળો પણ ભરાય। અહીંથી અમે વડોક લઈ લ્યો જુઓ જેટલું ટ્રાફિક હોય આગળ જો ગાયો રસ્તામાં મળી રબારીઓની। જુઓ કોઈ બોર્ડ આવી ગયું હે સેબરગુગનું जो जबरदस्त लोकेशन देखाय आगळ अने आ बोर्ड पर लख्युं ज छे तमे जोई शको सेबरगुग महाराज जवानुं मंदिर रस्तो देखो सामे देखाय छे। जबरदस्त पर्वत देखोय, ऊंचा ऊंचा टेकरा देखोय। अने हवे आगळ खेतरोमां जे फुवारा मार्या ए जबरदस्त फुवारा अमारा उपर पड़ी अने ठंडू ठंडू पाणी अमारा उपर पड़े, ठंडी पण लागे। हवे आगळ जो લીલુંછમ રળિયાળી ક્રાંતિ है, एकदम લીલુંછમ घास उगी है। थोड़ी ज वार में आगळ एक नदी आवशे, त्या नदीना अंदर शिगोतर मानु मंदिर है, हूँ तमने बतावुं। जो गाइस ए नीचे रह्युं देखो शिगोतर मानु मंदिर, साक्षात माताजी बैठा है त्यां आगळ मनोकामना पूरी करे बधा लोकोनी। अने थोड़ी ज वारमां अमे सेबर पहोंचवा आवशुं। तो गाइस अमारी साथे कंटिन्यू रहेजो। केवुं जबरदस्त लोकेशन देखाय छे, जुओ आजूबाजू जंगल विस्तार हरियाली क्रांति पठाई वळक पण केला खतरनाक छे। तो गाइज आपणे पહોંચી જવાયા।
હજુ આપણે આવી ગયા રાફડાવાળા ગુગા શેબર મંદિરે આવી ગયા છો અને સામે જ મંદિર રહ્યું દેખો. આપણે ત્યાં આગળ એક્ટિવા પાર્કિંગ કરશું. આજુબાજુ કોઈ દેખાતું નહીં. જો આપણે પહોંચી ગયા છે શેબર ગુગા મહારાજ અને એક્ટિવા પાર્કિંગ કરી દીધી છે. જો આપણે હવે અંદર જઈશું દર્શન કરવા માટે અને આપણે અંદર આવી ગયા છીએ દર્શન કરવા માટે. દર્શન દેખો સામે મંદિર છે. બીજું મંદિર ઉપર છે તે આપણે મહેશભાઈને ધરતીભાઈને ઉપર ગયા છે. હું પણ ત્યાં એમની સાથે ઉપર ગયો છું. આ દેખો સામે મંદિર ગુગા મહારાજનું અને ત્યાં આગળ મહારાજને અમે પૂછ્યું કે બીજું મંદિર ક્યાં આગળ, જે આગળ પર્વત છે ત્યાં આગળ મહારાજ. અમે રાફડાવાળા શેભરના દર્શન કરીને હવે બીજા ગુગાએ જુઓ જે મેન જૂની જગ્યા હતી ત્યાં આગળ નવું હતું. મેં ગાઈસ ફાઇનલી આપણે નવા શેબર ગુગાએ આવી જાઓ. તમે આવેલા હોય તો કોમેન્ટ કરજો અંદર, નવી સારી વિડીયો જોજો. તો ગાઈસ ફાઇનલી મહેશભાઈ એક્ટિવા પાર્ક કરી દીધી અને અમે મંદિર તરફ પ્રયાણ કર્યું. ને મંદિરમાં પહોંચી જાઓ. મહેશભાઈનો વિડીયો ચાલુ હોય અને દેખો સામે મંદિર રહ્યું અને અમે દર્શન કરશું. તો ગાઈસ હવે આપણે દર્શન કરશું ગુગા મહારાજના. ધરતી અને મહેશભાઈ દર્શન કરી વિડીયો બનાવી એમના બ્લોગના અંદર નાખવા માટે ચેનલમાં. આ નીચે મંદિર ગુગા મહારાજનું. હવે ઉપર ગયા દેખો ઉપર દર્શન કરવા નીકળ્યું. સાથે સાથે અમે જઈએ દર્શન કરવા માટે. દેખો અંદર મંદિર મહારાજનું. સામે મહારાજ બેઠા ગુગા મહારાજ. તો શ્રી રામનું બોર્ડ માર્યું. જો ઉતાર કરીએ મારો વિડીયો. સામે રામાન દર્શન છે. ત્યાં આગળ સામે જમવાનું રાખેલું હોય તો ગતિમાં જમાડે બધા લોકોને. સામે ભોજન પ્રસાદની સેવા ચાલુ. અમે ત્યાં અમે જમવા જઈએ. જમી લીધું અને બે ભાઈઓને પૂછ્યું કે બીજું પેલો પર્વત છે આગળ, તેમને જગ્યા બતાડી દીધી અમે. તો ગાઈઝ અમે જૂના મંદિરે દર્શન કરી દીધા ને હવે પાછળ માટીવાળો જે બોખરો હોય ને હવે દર્શન કરવા જુઓ. કેટલું ઊંચું એ ખબર નહીં પણ હવે ઉપર જુઓ. મારું જોતા નહીં ખબર હે કે એ વદરા હસી તો આપણે. તો ગાઈઝ ઉપર ચડવાનું હવે ચાલુ કરી દીધું અને હાલ તો એટલી બધો રેતુડો હોય ને નીચે તે હેડાતું એ નહીં. મેં પાછળ આવ્યો. તો ગાઈઝ ઉપરથી કેવું દેખાય. હું બોલું પણ બધું બોલતા જ યાર. તો ગાઈસ તો અમે રસ્તા ભૂલી ગયા. પહેલાં વહેલા આવ્યા એટલે ઘણો ટાઈમ થઈ ગયો. રસ્તો બધો ઊંધો થઈ ગયો. હોગતા હોગતા હવે ઉપર જો સીડીઓ જો મળી દેખો એ જગ્યાએ. તો ગાઈસ જો અમે અડધે આવી ગયા. જો રસ્તો હોય ને, રસ્તો ના ભૂલી જવા માટે તીર માર્યા. જંગલ જેવું લાગે બધું. તો ગાઈસ રસ્તો ચેવો. તો ગાઈસ હોય એક કૂવો જોવા મળ્યો. અને એક પ્રોબ્લેમ એ કે તરસ ખૂબ લાગી તો પાણી લેવાનું ભૂલી ગયો. તો આ જો કૂવો. તો અને અમને લાગે કે ગુફામાં કોખ. તો કોઈ જોવા ના મળ્યું. જો ગાઈસ તો
પાણી ઉપર નીચેથી પાઇપ લગાવીને ઉપર ટ્રાન્સફર કરી આપણે આટલી ઊંચી ઘેર પાઇપ મારી હોય ને તો ગમે તેટલી મોટર મારો તો પાણી ઉપર ના આવે, પણ એ ગોગાને એટલી બધી મહેરબાની છે તે દેખો આ પાઇપ જેટલી નેચીએ તો એ પાણી ઉપર જાય, એટલે ગોગાનો આટલો મોટો હાથ હોય આગળ. તો ગાઈસ તમે જો સામે મુકેશ્વર ડેમ દેખાય. મહેશભાઈ સેવા કરી જુઓ. પેલો સામે દેખાય મુકેશ્વર ડેમ. તો ગાઈસ આ હોકર રહી. ગાઈસ સીડીઓ આવી ગઈ. ભોયથી ઉપર આવ્યો તો સીડીઓ તો હતી જ ના, પણ અડધો કલાક જેવો ઉપર આવતો થઈ ગયો. હવે સીડી જોવા મળી. થાકી જાઓ. તો ગાઈસ આપણે આવી જાઓ ઉપર. દેખો હોય આગળ જે લોકોને બાબરી ઉતારવાની હોય બાબરી ઉતારી ગુરુ મહારાજે. અને દેખો અંદર ગુફામાં જઈએ તો આ ગુફામાં અમે આવી જાઓ. આ નીચે જીવન સમાધિ લીધેલી છે ગુરુ મહારાજે. તો અમે નીચે આવી જાઓ, તમે જોઈ શકો. આ સામે રહી જીવન સમાધિ. જીવન સમાધિ લીધેલી છે બધા એવું લોકો કહે છે ઉપર. અંધારું થઈ જાય પાછું વરાગ. તો ગાઈસ ફાઇનલી આપણે શેભર પર્વતના ઉપર જે ગોગા બેઠા હોય ત્યાં આગળ આવી જાઓ. જો નજારો જેવો ઉપર ને સીડી હોયથી ચડવાની. હોય ગીત ગાય માયા મસ્ત અવાજ આવશે ઉપર. મહેશભાઈ નાટક કર્યા. તો ગાય જતી ઉતરી જાઓ. થાક જોરદાર લાગી ગયો.